ઇસરોએ 2025ને ગગનયાન વર્ષ જાહેર કર્યું. 7200 પરીક્ષણ પૂરા, યુદ્ધના ધોરણે કામગીરી. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનના પ્રમુખ વી નારાયણને 2025ને ગગનયાન વર્ષ જાહેર કરતા તેને ઇસરો માટે ખૂબ જ મહત્વનું વર્ષ જણાવ્યું. નારાયણને કહ્યું કે અત્યાર સુધી 7200 પરીક્ષણ પૂર્ણ કરવામાં આવ્યા છે અને આશરે 3000 પરીક્ષણ હજુ બાકી છે. હાલ દિવસ રાત યુદ્ધના ધોરણે ગગનયાન કાર્યક્રમની તૈયારી ચાલી રહી છે. ગગનયાન કાર્યક્રમને ડિસેમ્બર 2018માં મંજૂરી આપી હતી, જેનો હેતુ ભારતને માનવ અંતરિક્ષ સંશોધન માટે જરૂરી ટેકનોલોજીને વિકસિત કરવામાં આવશે. વી નારાયણને કોલકાતામાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન કહ્યું, આ વર્ષ અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યું છે અને તેને ગગનયાન વર્ષ જાહેર કરીએ છીએ. માણસોને મોકલતા પહેલા 3 માનવરહિત મશીનની યોજના બનાવવામાં આવી છે, જેમાંથી પહેલું મશીન આ વર્ષે ડિસેમ્બરમાં લોન્ચ થશે. ઇસરોએ અત્યાર સુધી 7200થી વધારે ટેસ્ટ પૂરા કર્યા છે. તેને લગભગ 3000 પરીક્ષણ હજુ બાકી છે અને કામ 24 કલાક ચાલી રહ્યું છે. ઇસરો પ્રમુખે હાલમાં જ પૂરા થયેલા સ્પાર્ટેક્સ મશીનના વખાણ કર્યા. તેમણે જણાવ્યું કે આ ટેકનોલોજી પ્રદર્શન મિશન માટે ફક્ત 10 કિલો ઇંધણ નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ આ મિશન ફક્ત 5 કિલો ઇંધણમાં જ સફળતાપૂર્વક પૂરું કરી દેવામાં આવ્યું, જેનાથી બાકી વધેલા ઇંધણનો ઉપયોગ આગામી પ્રયોગો માટે કરવામાં આવી શકે. ઇસરોની વેબસાઇટ અનુસાર સ્પેસએક્સમાં એક વ્યાજબી ટેકનોલોજીકલ પ્રદર્શન મિશન રહ્યું, જેમાં 2 નાના સેટેલાઇટને PSLVથી પ્રોજેક્ટ કરી અંતરિક્ષમાં ડોકિંગ ટેકનોલોજીનું પ્રદર્શન કરવામાં આવ્યું. આ વિશે ઇસરો પ્રમુખે પત્રકારોને જણાવ્યું કે આ વર્ષે લગભગ દર વર્ષ કરતાં એક લોન્ચ નક્કી કરી છે. વર્ષના અંત સુધી પહેલું માનવરહિત મિશન વ્યોમમિત્ર લોન્ચ કરવામાં આવશે. ત્યારબાદ 2 અન્ય માનવરહિત મિશન લોન્ચ થશે અને 2027ના પહેલા 3 મહિના સુધી આપણે પહેલા માણસને અંતરિક્ષમાં મોકલવાનું લક્ષ્ય લઈને ચાલી રહ્યા છીએ. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.